દ્વારકાધીશ. આજે 5મા નોરતાની બધાને હાર્દિક શુભકામના. આજે આમ છે 6ઠું નોરતું, પણ 2:30 હતી એટલે આજે છે 5મું નોરતું. અને બોલો શ્રી અંબે માતની જય. અને આજે અમારા ઘરે માતાજી પધાર્યા છે. સ્કૂલેથી ડાયરેક્ટ શનિવારે, હા શનિવારે એ ડાયરેક્ટ સ્કૂલેથી મારા ઘરે જ હોય. જો છે ને સાક્ષાત માતાજી. વિહાન વાટ જ જોતો દાજરા. વિહાન સ્કૂલે ગયો નથી, બોલતો દે હાલો હેલો ગાઈઝ બોલી દે. એ રિહાણો છે, માઇક ઓફ થઈ ગયું છે. જય દ્વારકાધીશ. કાર્તિક ઘરે છે આજે. હું સ્કૂલે નથી ગયો, કાંઈ સ્કૂલે નથી ગયો, એને રાસ લેવાનો હતા એટલે. હા શું દીદી લાવી ના લે માસી લાવી નહીં નું માસી હે કે દૂધી માસી હે કોણ લાવ્યો? એને તો મોજ પડી ગઈ. ગરમ ગરમ છે ખાઈ લે. બાહુલ કરે સુધારી તો વિહાણો તો તે જમરો મેં એમાં શું બેઠી હતી મેં કીધું શું હિલો મોસંબી સુહી લઉં બાકે. અને એમાં એવું છે 3 જ પડી છે, જાજી નથી, રસ નીકળે એમ છે ને, એટલે 3માં હું કાઢવું એમ. અને મેં મૂકી છે આજે શનિવાર છે અડદની દાળ. બા ને કાર્તિક ને 2 ને જમવાનું છે. મારે તો સાંજે એક ટાણું હોય એટલે અડદની દાળ મેં કીધા આજે બનાવી નાખું. રોટલા ને અડદની દાળ બેયને બહુ ફેવરિટ છે બેયને. એટલે બપોરે રોહિત ગયા છે ફિલ્ડમાં, એટલે એને અડદની દાળ ભાવતી નથી, આજે એને જમવાનું નથી, એટલે મેં કીધું અડદની દાળ બનાવી નાખું. હું બેન કેમ મજા આવી હતી સ્કૂલે? રાસ લેવા કેટલી લાંબી થઈ ગઈ છો તું તો જો. તું બી થાતો જો મસ્ત લાગે છે ચણિયા ચોળી. એટલે ઓલો કે વિહાન કે કાંઈ હારી નથી લાગતી. આ એવો જ છે, બહુ બોલો છે. આમ તો ક્યારનો નહોતો બોલતો, અત્યારે કેવો બોલો કાંઈ હારી નથી લાગતી. સાંજના વાગ્યા છે 7 અને બા કરવા માંડ્યા છે દીવાબત્તી. હા ગરબા પેટાવ્યા બા ઈ મોટા ગરબાનું નથી, લે હા ઈ મોટા ગરબાનું, નાના ગરબાનું નાનું હોય ને. અને આ ઘીની કે ઓલી તેલની થાય કા, નહીતર તો ઈ મસ્ત લઈ લેતા આપણે બા ગરબા. હું હા રમો ને ભાઈ, હા રમો, અંદર રમો. આ નથી ઝાકવાનું એમાં એવું છે વાટ હરકી નીકળતી નહોતી ને દીવાની, એટલે મેં ખુલ્લો રાખ્યો છે. ઢાંકી દો હવે, ઘણી રોજ મેં કીધું મૂકી દો. માતાજીના ગરબા પ્રગટાઈ દીધા છે. અને કાર્તિકભાઈને તો આજ આખો દિવસ આમની આળસમાં ને આળસમાં ગયો છે. કેમ? રજા હતી એટલે. અને મારે હવે બનાવી છે રસોઈ ને એકટાણું કરવાનું છે. અને મને આજે બટેકાની સબ્જી ખાવાનું મન થયું છે બા. લીલોતરી ને કઢી ને બધું ખાઈ ખાઈને થાકી ગઈ. તીખું સારું, હાલો બટેકાની સબ્જી બનાવી નાખું, ખીચડી બનાવી નાખું, બરાબર ને? અને વિહાનને તો રમવાનું ચાલુ જ હોય આખો દિવસ તડામાર. જય માતાજી. આવો આવો, જય શ્રી કૃષ્ણ. દેવીઓ સજ્જનો બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમારો ભાઈ આજે મોટો બ્લોગમાં આવ્યો છે, કેમ કે આજે કામમાં ફિલ્ડમાં ગયા હતા ભાઈ, એટલે અત્યારે હજી પહોંચ્યા છે ને જમવાનું બાકી છે ને થઈ ગયા છે રાતના 8 વાગી ગયા. અમે જમી લીધું છે, તમારે રાહ નો રહ્યા. હવે મારે તો જમવું પડશે ને હવે, કેમ કે ભાઈ જમીન પછી જવાનું છે પાછું રાસ લેવા, એટલે અમારે તો છોકરા સંભાળવાના છે. રાસ તો મારે લેવાના છે, એટલે જ તો મેં જમી લીધું, બસ તૈયાર થવું હોય ને મારે. તો હા, પછી હવે હું માતાજીને પહેલા તો દર્શન કરી લઉં. ટુ યુ હેપી બર્થડે. હમણાં જો ગાંધી બાપુનો બર્થડે આવે છે અને આરે દશેરાય છે, એટલે 2 ઓક્ટોબર. હા, એટલે રાવણ અને ગાંધી બાપુ. એટલે એમાં મેં હમણાં જ એક મીમ્સ વાંચ્યું હતું કે જેની પાસે પોકેટમાં ગાંધીજીની નોટ હશે, બરાબર છે, એ ગાંધી જયંતિ મનાવશે, બાકી બધા દશેરા મનાવશે. બરાબર છે. ચાલો હવે જમી લઈએ, વાતો પૂરી નહીં થાય અને પછી મેડમ હજી તૈયાર થશે. ચાલો, જય દ્વારકાધીશ. ઓ માતાજી, ચલો હવે તૈયાર થાવ. કેટલા વાગ્યા ખબર છે? જો 8:45 થયા. પોણા 9 થયા ને. મારો બ્લોગ જોઈ લો પછી. હા, એ પાછું જો એનો બ્લોગ જ જોવે છે. જો બ્લોગ જોઈને પછી ચાલ, પછી જશો ફટાફટ પછી. તૈયાર થઈ જશે, ટાઈમ નહીં લગાવે.
છાયા ભાભી શું કે દીકા આજે યાદ આવ્યા દીકા એ સાંભળતા હશે ને તો હસશે જ તે જોજો એને હસવાનું આવું વે છે એમ કા દીકા હવે દીકા કોને કહે છે ને તમારે બધાને વિચારવાનું કોને કે દીકા હે દીકા કાર્તિક હશે જોજો ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડવાના ચોટીલે ડાકલા વાગ્યા અહીંયા રમવું અહીંયા તમારે આમ જો ઘડિયાળમાં. 10 વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા ના ઘડિયાળમાં 10 વાગી ગયા. તો ચાલો હવે આ કેવું લાગે છે? અરે મસ્ત લાગે છે આ કોણ લઈ આવ્યું? રોહિત ક્યાંથી લેવા એ તો કે ગોવા ગોવાથી લેવા ગોવાથી લેવા બધું એનું જ લાવેલું હોય. ચાલો ચાલો હવે ચાલો જલ્દી ઉતાવળ કરો હાલો પહોંચી ગયા છીએ અમે. મોડું થઈ ગયું છે આજે ને આજે વધારે મોડું પણ કાંઈ નહીં આજ કાલે સન્ડે જ છે એટલે કાંઈ ટેન્શન છે નહીં. હા
કાલે કાલે તો રજા ને સન્ડે એટલે આજે મજા કા તમારે કાલે રજા છે તમારે રોજ રજા આ છોકરીને જે રજા છે કાલે કેટલી ખુશ છે નહીતર અત્યારે જો આ બ્રેક પડ્યો ને ત્યારે આ બધી વહી ગઈ હોય અમે જ હોય ખાલી એકલા અમે બે હોય આ બે હોય પણ હા અત્યારે બ્રેક છે ને બધા આડા થાય છે પાણી પીશે કોઈ અને બીજા રીલ્સ બનાવશે ફોટા પાડશે હા અમારે એક રીલ્સ બનાવી છે શ્રેયાંશી ને છે ને રીલ્સ બહુ ગમે એટલે એક વિડીયો બનાવો ચાલો કેવું છે ખબર છે અમે પહેલા કીધું હવે છે ને 12 વાગ્યા છે ને તો જાય એમ તેજલને કહું ત્યાં તો ટીટોડો ચાલુ કર્યો ને તે મેન તેજલે નક્કી કર્યું હાલો ટીટોડો લઈને જાય તે ટીટોડો પૂરો છે ને ત્યાં ચાલતા થયા ને ત્યાં ડાકલા ચાલુ કર્યા પછી તો અમે હલી પાછા પછી ડાકલામાં મજા આવી ગયો પણ હવે આ સાથે જ આજનો વ્લોગ પણ એન્ડ કરવાનો સમય થઈ ગયો છે વાગ્યો છે 1 અને કાલે છે સન્ડે એટલે કાલે તો હું સૂતી રહીશ કેટલા વાગ્યા સુધી નહીં કહું કેટલા વાગ્યા સુધી ખુશી કાલે ખુશ મોડા સુધી એમ કાલે છોકરાઓને સ્કૂલે મોકલવાના છે ને તો આ સાથે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ જય માતાજી ગુડ નાઇટ જય દ્વારકાધીશ